मोटा खेल कारण ये तारा कार बार मामा पे पड़े नहीं वाहे काहे मने जेल। તમે સ્કીન ડેમો વિડીયો જેવો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો મિત્રો. નહીં તો અમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બની રહેજો. વિડીયોની ધ્યાનથી આને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો મિત્રો અમે વિડીયોનું મટીરિયલ પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું મિત્રો, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો આપણે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું રહેશે મિત્રો. તો આપણે ઓપન કરી લેવાનું મિત્રો. તો એના પછી મિત્રો તમને અહીંયા એક પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે, આવાળું સૌથી નીચે ખૂણે અહીંયા આવાળું. તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા આપણે વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશું એ તમને જોવા મળશે મિત્રો. તો અમે આ મટીરિયલ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું મિત્રો. તો આવી રીતે અહીંયા ક્લિક કરી લેવાનું મિત્રો. એના પછી મિત્રો આપણે આવાળું આઇકન જોવા મળે ખૂણે સૌથી નીચે, એના પર ક્લિક કરી દઈશું. તો અહીંયા આપણે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જશે મિત્રો. તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો અને અહીંયાથી આપણે ગેલેરી સિલેક્ટ કરી લેવાની મિત્રો. આપણે ફોટાવાળી ફાઇલ સિલેક્ટ કરી લઈએ અહીંયાથી મિત્રો અને અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો આપણા મનપસંદનો. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. આવાળો ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ જે 3 ટપકાનું આઇકન જોવા મળે છે ઉપરને ભાગે એના પર આપણે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે. તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. તો એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. તો આવી રીતે પાછું આપણે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ધીરે ધીરે મિત્રો ખસેડી અને લઈ આવવાનું. નીચેની સાઈડ મિત્રો આપણે સોંગની નજીક લાવી અને મૂકી દેવાનું મિત્રો આવી રીતે અહીંયા. તો મિત્રો અહીંયાથી તમારે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે અહીંયાથી જે આવાળું ઉપર આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાનું મિત્રો. તો આપણે અહીંયાથી MB 720 HD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આપણું સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો અહીંયાથી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈ લેવાની મિત્રો અહીંયા. તો આપણે ચાલો અહીંયા થોડી રાહ જોઈ લઈએ મિત્રો. કરી દેવાનું મિત્રો. તો વિડીયો